રત્નમાલા એને ભગવાન વામન સ્વરૂપને જોયા એટલે એને મોહ થયો કે આ બાળક બની મારી ગોદમાં રમે. ત્યારે વામન પ્રભુએ એને વરદાન આપ્યું, બીજા જન્મમાં તું મારી માં બનજે. અહો બકીયં સ્તન કાલકૂટમ જિગાંસયા પાયદપ્ય સાધ્વી લેભે ગતિં ધાતૃચિતાં તતોऽન્યં કંવા દયાલું શરણં વ્રજેમ. મંદારમૂલે વદનાભિરામં બિંબાધરે પૂરિતવેણુનાદં. ગોગોપગોપી જનમજ્ય સંસ્થમ ક્રેતુકામાખિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ. ધ્યાદિકં મોહવશાદવોચ. એક કથા ચાલતી હતી તો એક શ્રોતાએ બીજા શ્રોતાને પૂછ્યું કે કથા કેવી લાગે છે, ગળી લાગે છે કે મીઠી લાગે છે કે ખારી લાગે છે કે તુરી લાગે છે કે કડવી લાગે છે. પણ જે શ્રોતા હતો ને, મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહી ધ્યાવહી કહીને તિની ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, 88,000 ઋષિઓની બીચમાં સૂત પુરાણી બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, ગંગા નદીની કિનારે ઋષિઓની સભાની મધ્યે રાજાધિરાજ બધી વસ્તુ નો ત્યાગ કરી કેવલ માત્ર ને માત્ર શનિવારે, રવિવારે કે સોમવારે કે મંગળવારે કે બુધવારે કે ગુરુવારે કે શુક્રવારે નિશ્ચિત જેનું મૃત્યુ લખાયેલું છે એવા પરીક્ષિત રાજા, એને ગુરુદેવે પ્રશ્ન કર્યો કે તું શું કામ અર્જુનના દીકરા અભિમન્યુ, જે અભિમન્યુ યુદ્ધમાં જેના બાપુજીનું નામ અભિમન્યુ હતા અને એ અભિમન્યુ અર્જુનના પુત્ર હતા. એ અર્જુન એને ભગવાનની સાથે મિત્રતા હતી. કેટલી મોટી હસ્તી! કૃષ્ણને તો માનો છો ને તમે, હે? એનો મિત્ર હતા અર્જુન. એનું અપર સ્વરૂપ અર્જુન એટલે કેવું, નર અને નારાયણ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે દાદા ખાચર એ નર હતા, અમે નારાયણ છે. એને વચનામૃતમાં શું કામ? એક દિવસ આ ધરા ઉપર જ્યારે અમે કૃષ્ણ સ્વરૂપે હતા, ત્યારે અર્જુનની સાથે મારે બોલો મિત્રતા હતી. તો
એકલા જ આવ્યા મનવાદળી છાયાના સાથ દે હો કાળી જાની કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડી છાયાના સાથ દે કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે પોતાના જ પંથે વળી પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના હો એકલા જ આવ્યા મનવા એકલા જવાના બીનુ સત્સંગ બીનુ સત્સંગ બીબે કન હોય બીનુ સત્સંગ બીબે કન હોય રામ કૃપા બીનુ સુલભન સોઈ રામ કૃપા બીનુ સુલભન સોઈ हरी कथा सुनी नहीं काना जिन्हें हरी कथा सुनी नहीं काना श्रवण रंध्र ही भाना जिन्हें हरी कथा सुनी नहीं काना श्रवण रंध्र ही भवन समाना श्रवण रंध्र ही भवन समाना मंगल भवनय मंगलहारी प्रभु दशरथ अजिर विहारी मंगल भवनय मंगलहारी मंगल भवनय मंगलहारी प्रभु दशरथ अजिर विहारी प्रभु दशरथ अजिर बिहारी प्रभु दशरथ अजिर बिहारी बोलिए भागवत भगवान की जय अमृत धाम वासम नारायणं श्याम बाब्रवतीं गुम्मवामहे निधिनान्वा निधिपतिं गुम्मवामहे वसोमं महाराजाधिराजाय नमः રીમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ હવે નામાવળી બોલાવો છો ને તો વિપુલ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ પ્રભવે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય તમે અહીંયા આવ્યા એનાથી તમારું પાપ કે મોક્ષ ન થાય આજ નામાવલી જે બોલી છે ને એમાં બધાય બોલો અવતારણે શ્રી સ્વામિનારાયણ નમઃ તો પાપ બળે નકર બળે બળે નકર તો વજ્રલેપ થાય
શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ શ્રી અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ હરે નમઃ. કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય ઘનશ્યામાય નમઃ. ઓમ ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. સ્વામિનારાયણ ઓમ ભક્તિનંદનાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ રાધા કૃષ્ણસ્ત દેવતાય નમઃ. ઓમ મરુસુત પ્રિયાય નમઃ. ઓમ કાલી ભૈરવાય ભીષણાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. ઓમ જીતહારાય નમઃ. ઓમ તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ આસ્તિકાય નમઃ. ઓમ યોગેશ્વરાય નમઃ. યોમ યોગ કલા પ્રવર્તે નમઃ. ઓમ અતિધર્યવતે નમઃ. ઓમ જ્ઞાનીને નમઃ. ઓમ પરમહંસાય નમઃ. ઓમ તીર્થકૃતે નમઃ. ઓમ તીર્થકાર્ચિતાય નમઃ. ઓમ ક્ષમા નિધિએ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. જ્ઞાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી તપપ્રિયાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મ વિદ્યાત પર્વતકાય નમઃ. ઓમ શ્રી પાષંડો છેદન પટહે નમઃ. ઓમ સ્વસ્વરૂપાચલ સ્થિતે નમઃ. પ્રશાંત મૂર્તે નમો. નિર્દોષાય નમો. સુરગુરુવાદિ મોહનાય નમો. તિકારુણ્યનાય નમો. ઉદ્ધવા પ્રવર્તકાય નમો. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. સાધુ શીલાય નમઃ. સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. પ્રસન્નાય નમઃ. સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિને નમઃ. કાલદોષો નિવારકાય નમઃ. બોલો બોલો. ઓમ શ્રી સ્વચ્છદાય નમઃ. સદ્ય સમાધિ સિદ્ધિકારકાય. ભગવાનના નામનો પ્રૌઢ પ્રતાપ કેટલો. નામ લે ત્યાં સમાધિ તમને થાય. પણ આપણે અત્યારે કથા સાંભળવી છે ને, બધા એકાબીજા ભાગ ભાગ કરો માં. તમારે કેમ કથા કરવી? બધી વાતો ને વ્યવહાર ને એવું બધું અહીં લઈને હું કામ બેસી ગયા? હે, એક જગ્યાએ કથા હતી, તો કથામાં બેઠેલા એને કરતા રસોડામાં જાજા માણસો. તો ઓલાને આશ્ચર્ય થયું કે કથાને બદલે આ એટલા બધા, તો કાંઈ બધાને ગમે છે, મોટી વસ્તુ. અને પછી ભગવાનની પાસે આમ જઈને આપણે એવું કહીએ કે હે પ્રભુ, હે નારાયણ, હે પરમેશ્વર, હે પરમાત્મા, તમે અંત સમયે દર્શન આપીને ધામમાં તેડી જાય છે. કેટલું બેનિફિટ. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંત સ્વધર્મ ભક્તિરવનં વિધાતા દાતા સુખાના મનસે શ્રિતાના તનોતુ કૃષ્ણં ખિલમંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્ય સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. અષ્ટમ સ્કંદની અંતિમ કથા અદ્ભુત અને દિવ્ય છે. એક દિવસ પુષ્પમાલા નદીને કિનારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, સુતપુરાણી બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, સત્ય વ્રત રાજા ઋતુમાલા નદીને કિનારે સ્નાન કરવા ગયા. સંધ્યાવંદન કર્યું. એની પાસે
જળધારી હતી. પ્રભુને માટે પાણી ભર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, પણ ચમત્કાર થયો કે એ જળધારીમાં એક મચ્છ આવી ગઈ. ઘરે આવ્યા. હે રાજા, મચ્છ જળધારીમાંથી બહાર કૂદી પડ્યો. સત્યવ્રત રાજા વીરડામાં મૂકે છે, વીરડામાં વ્યાપક બન્યું. હે રાજા, એને એ મચ્છને ઉઠાવીને સાગરમાં ફેંક્યો. તો સાગરમાં એક વાણ આવ્યું અને એમાં વેદો, હયગ્રીવ ભગવાન, ઔષધિઓ બધું જ હતું. સત્યવ્રત રાજા પણ એ મચ્છની શિંગડીની સાથે નાવને નાવિકે બાંધી. તો તરફ જળ છે, કોઈ વસ્તી નથી, જળ માત્ર ને માત્ર. એક ઋષિ હતા, તો સમુદ્રની કિનારે બેઠી અને એ ધ્યાન કરતા હતા. એમાં એને એક વિચાર આવ્યો કે આવું મોટું જગત, હવે એનું સર્જન કરનાર પ્રભુ ઈ એક કુટિયામાં એ માનવ ઉદરમાં પ્રવેશ કરે છે, તો એ પરમેશ્વર એનો વિસ્તાર, એનું કાર્ય, એનું હૃદય કેવડું હશે એમ. આ ઋષિને આવો વિચાર આવ્યો અને સમાધિ થઈ, કારણ કે વચન સિદ્ધ અને યોગનિષ્ઠ હતા. તો સમાધિ થઈ એટલે એ તો પાણીમાં મીડા બુડવા, પાણી તો હતું જ, પાણીમાં બુડવા મીડા એટલે એને ભય લાગ્યો કે હું તો મરી જઈશ. પણ એ પાણીની બીચમાં એક પડિયામાં તણાતું નાનું એવું અવળું બાલ સ્વરૂપ, બાલ મુકુંદ ભગવાનનું સ્વરૂપ, એ પડિયાની અંદર પોતાના મુખમાં પોતાના જ અંગૂઠાને સ્તનપાન કરી રહ્યા છે એવું એ ઋષિ એને દર્શન થયું. એટલે એને એમ થયું કે નહીં ભાઈ, આ આખું જગત ભગવાનમાં વ્યાપક છે, પણ એ પ્રભુમાં આખું જગત વ્યાપક છે, એને સર્જન કરેલું છે. આ સત્યવ્રત રાજા એને મત્સ્ય પુરાણનો ભગવાને પરીક્ષિત ઉપદેશ કર્યો છે. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજે મુરલી મનોહર નંદલાલા ભજે મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા. પરમ શિષ્ય એવા રાજાને પ્રભુના ચરિત્ર શ્રવણ કરાવતા એક દિવસ ક્ષીરસાગરમાં શયન કરી રહેલા શેષ પ્રભુ, એની નાભીમાંથી કમળ પરીક્ષિત બહાર આવ્યું છે. એ કમળના નાળમાંથી ચતુર્મુખ બ્રહ્મા
એ બહાર આવ્યા છે. સૂર્ય ચંદ્ર એના વંશ એ કહેવામાં આવ્યા છે. હવે કમળ થકી બ્રહ્માનો પરીક્ષિત જન્મ થયો છે. બ્રહ્મા થકી મરીચી મહાત્માનો જન્મ થયો છે. એના વંશમાં 10 શ્રાદ્ધદેવ મનુના પુત્રોનો જન્મ થયો છે. શરિયાતી રાજા પોતાની કન્યા, પોતે રાજા છે, પણ જંગલની બીચમાં પરીક્ષિત આવે છે. તો સૂત પુરાણે બોલે કે હે શૌનકાદી મહર્ષિઓ, પોતાની લાડલી પુત્રી સુકન્યા એ ચવન ઋષિને હજારો વર્ષો સુધી જેને જંગલની બીચમાં તપશ્ચર્યા કરી છે એવા ચવન ઋષિનું દર્શન થતા પરીક્ષિત અતિ મહિમાથી પોતે રાજા હોવા છતાંય પણ કેવલ માત્ર ને માત્ર પરમેશ્વર પ્રભુ એના આશીર્વાદ મળે, ઋષિના આશીર્વાદ મળે, એટલા માટે પોતાની સુકન્યા જંગલની બીચની કુટિયામાં રહેતા હે પરીક્ષિત ચવન ઋષિને એને સમર્પણ કર્યા છે. પરીક્ષિત એના વંશમાં નભગ નામે રાજા થયા છે. પરીક્ષિત આ સૂર્ય અને ચંદ્ર વંશની કથા છે. રોજ સૂર્યનારાયણ આકાશમાં ઉદય પામે છે. એ સૂર્યના વંશમાં નાભાગ નામે હવે રાજા થયા છે. એના વંશમાં હે પરીક્ષિત સૂત પુરાણે બોલે કે હે શૌનકાદી મહર્ષિઓ, અમરીશ નામે રાજા થયા છે. જે અમરીશ રાજા એનું નામ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં લખ્યું છે. અમરીશ રાજા સતયુગમાં થઈ. તો એ અમરીશ રાજાના પત્ની તુલ્યશીલા હતા. બહુ ધર્મનિષ્ઠ, શુદ્ધાવાળા, અપાર પ્રભુનો મહિમાવાળા. ચાતુર્માસ આવતા એને એકાદશીના વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે પાણી પીધા સિવાય ચાતુર્માસની એકાદશી આપણે બેઉએ પતિ પત્નીએ કરવી. એકાદશીનો મહિમા બહુ છે. हे कोडे कोडे एकादशी कीजिए रे, 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 हे व्रत कीजिए रे, कोडे 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 एकादशी कीजिए रे, कोडे कोडे वीरे, कोडे 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 एकादशी कीजिए रे, कोडे कोडे एकादशी कीजिए रे. હું રાસ લેવા બોલો પણ હાવડા કે તમારે ન લેવાય. કેમ તો કે તમારે છે ને દેવતાઓની મનાઈ હોય. એને વચન પ્રમાણે વ્રત આદર્યું રે, જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, તેણે કાર્ય પોતાનું સર્વે કર્યું
कीजिए ब्रह्मानंद कहे माँ हरि रया बसीर हे ब्रह्मानंद कहे माँ हरि रया बसीर ब्रह्मानंद कहे माँ हरि रया बसीर किधि उद्धव प्रमाणे एकादशी रे 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 कोड़े 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 एकादशी कीजिए रे कोड़े कोड़े एकादशी कीजिए रे एवं व्रत जवान दीजिए रे एवं व्रत जवान दीजिए रे कोड़े कोड़े एकादशी कीजिए रे कोड़े कोड़े एकादशी कीजिए रे कोड़े कोड़े एकादशी कीजिए रे એકાદશી નું વ્રત કરે છે. પૂર્ણાહુતિ એકાદશીની છે, પણ ગુરુદેવ દુર્વાસા ઋષિ એ વિચરતા ત્યાં રાજદ્વારમાં આવ્યા. રાજભવનમાં દુર્વાસા ઋષિ આવ્યા એટલે અમરીશ રાજા બહુ નિર્માની હતા. એ દાસત્વ ભક્તિને વરેલા હતા. એટલે ગુરુના ચરણોમાં એમને પ્રણામ કર્યા. वो कहने लगा गुरुदेव को हमको आज्ञा कीजिए और मेरे व्रत की समाप्ति होनी है, इसलिए तुम भगवान बाल मुकुंद को भोग लगाए और तुम सब इधर भोग लगाना. तब गुरु ने कहा मैं अभी तक गंगा के नहाने का बाकी है, मैं फिर दुर्वासा ने कहा मैं गंगा में जाकर स्नान करके बाद में हूँ तुम्हारी पास आऊँ छू. तो सार गुरुदेव गया. आ बाजू तुलसीला ने अमरीश राजा 12 वागी गया. पारणा करवा पड़े. ब्राह्मणों कहे छे पारणा करी लो. એટલે પાણી અને તુલસી ભગવાન બાલમુકુંદ ને ધરાવીને એમણે પીધું. હવે દુર્વાસા ઋષિ આવ્યા તો ગુરુદેવને કે તમે પ્રસાદ ભોગ જમો. તો ગુરુદેવ કે પણ હું તો ધરાઈ રહ્યો, મારા પેટમાં ભૂખ નથી એમ. તો કે પણ નમે ભગવાનને તુલસીને પાણી ધરાવ્યું અને એના કારણે એટલે દુર્વાસા ઋષિને એમ થયું આણે મારું અપમાન કર્યું. એણે કૃત્યા ઉત્પન્ન કરી. હવે કૃત્યા ઉત્પન્ન કરી શું કામ કે અમરીશને બાળી દે. પણ આમાં થયું એવું કે ગુરુદેવ આગળ અને એ કૃત્યા પાછળ ઋષિને બાળવા માટે તૈયાર થયા. કારણ કે ભગવાને સ્વયં અમરીશ રાજાના રાજ્યના રક્ષણ માટે કવચ એટલે કે સુદર્શન ચક્ર રાજસિંહાસનમાં સ્થાપિત કર્યું. એટલે ગુરુદેવ સત્યલોકમાં ગયા, વિષ્ણુ લોકમાં ગયા, આકાશમાં ગયા, પાતાળમાં ગયા, કૈલાસમાં ગયા. પણ એ ફરી વાર જ્યારે અમરીશ રાજાના પાસે આવીને પોતે કૃત ભૂલની માફી ક્ષમા માગે છે. એટલે એ જ વખતે અમરીશ રાજાએ કીધું કે ગુરુદેવ એને વિશે મારે પૂજ્ય અને બ્રહ્મનિષ્ઠ ભાવ છે, તો હે કૃત્યા તું શાંત થા, તારા સાને જા. અને સુદર્શન ચક્રને કીધું હે પ્રભુ તમે આ ઋષિઓનું પણ રક્ષણ કરનારા થાવ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા. હવે એ જ વંશમાં હરિચંદ્રનો અવતાર થયો છે. અને એ હરિચંદ્ર તારા અને રોહિત ગુરુદેવ વિશ્વામિત્રને ગુરુદક્ષિણા દેવા માટે પોતાની પાસે કશું જ નથી. ગુરુદેવને સોનામોર દેવાની છે. તો એને માટે એ આ કાશી આપણે જ્યાં બેઠા છીએ નગરીમાં આવ્યા છે. ભર ચોગાનમાં એણે
ગુરુદેવને દક્ષિણા આપવા માટે પોતાના શરીરનું લીલામ કર્યો છે. કારણ કે સત્યનો અવતાર હતા. એક ભાઈએ મને પૂછ્યું કે ધર્મ એટલે શું? ભગવાન એટલે શું? સાધુ એટલે શું? ગુરુ એટલે શું? બ્રાહ્મણ એટલે શું? મેં બહુ સરસ કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. ભગવાન વ્યાસે પણ પ્રથમ સ્કંદના પહેલા શ્લોકમાં સત્ય એવા પરમાત્મા છે એમ નમસ્કાર કર્યા છે. તો આ બધા સત્ય વસ્તુનું પાલન કરનારા છે. એટલે હરિચંદ્ર તો સત્યનો અવતાર હતા. સત્યનો અવતાર હતા કે જેને કારણે એ આ શમશાનમાં તમે મરણી ઘાટ ત્યાં બધા જવું જરૂરી નથી પણ જઈ આવીશ. તો એમાં શું કામ ત્યાં જઈએ ને એટલે વૈરાગ્ય થાય એમ. ત્યાં જાઓ મરદાને બળતા જો એટલે તમને વૈરાગ્ય થાય કે તો જેને પૈસો બાવું વાલો હોય ને તો ત્યાં જાજો જાજો ને જાજો. મને તો ભગવાન વાલા છે તો દેખેતી વાત છે, પણ જેને પૈસો બહુ વાલો હોય ને ત્યાં જાજો તો ખબર પડે કે આપણે લઈ જવાનું અરે નથી કાંઈ એમ. તો એક જણા બોલે આમ શબ્દ લઈને નીકળ્યા તો બધા બોલતા રામ એ રામ એ રામ એ રામ એ રામ. તો કોકે પૂછ્યું ઠાકોરજી ભગવાન નરેન્દ્ર મહારાજ થેન્ક યુ ભગવાનને યાદ કરે વોક ધરવા માટે. એટલે બહુ સરળ સ્વભાવના છે. નકર પૂજારી બધા હોય પણ એટલે હું તો બધી જગ્યાએ જાઉં એટલે બધાને યારે માયાળુતા પૂજારીને શું કરવાનું? હરિભક્તો અને યારે જેટલી માયાળુતા રાખે ને એટલો ભગવાનનો મહિમા વધે. ભગવાન તો કોઈને કહેવાના નથી કે આવો જાઓ કે ખાવા આપો એવું કાંઈ ન કે, પૂજારીને જ કરવું પડે બધું. એમ મહિમા દેવનો કોણ વધારે? તો કે પૂજારી વધારે. તો એ હરિચંદ્ર રાજા ત્યાં એને એના માલિકે હોતું કે તારે ખીચડું કફન ઉઘરાવાનું પછી સબને જલાવા દેવાનું. જાયાની પાસે ઊભી જનેતા પુત્રની પાલનહાર. ફૂક મારીને આગ ચેતાવે પણ સળગે નહીં અંગાર. ઊભી કોઈ અવધતણી નાર. સાડી ફાડીને શબ ઓઢાડે પુત્રની પાલનહાર. એ આ કાશીનગરમાં ભર ચોગાનમાં એ તારા એની રાણી તારા અને રોહિત એક બ્રાહ્મણને ત્યાં પટું હતું. એના ગાર્ડન એની સેવા કરવા એના ઘરમાં એ નોકરી માર્યા અને રાજા શમશાન ખીચડું ઉઘરાવવા માટે રહ્યા. તો હવે ઘટના એવી ઘટી કે બગીચામાં એક દિવસ રોહિત ને સર્પદંશ થયો. મૃત્યુની શરણ થયો. તારા ત્યાં આવ્યા. એકનો એક પુત્ર છે, રાજકુમાર છે. પોતે ધર્મનિષ્ઠ અને સત્યનું પાલન કરનારા છે. તો એ શબને શમશાનમાં લઈ જાય કોણ? બાપુજી તો હાજર નથી. સંસ્કૃતનો નિયમ છે કે કોઈ ઓરત ક્યારે કોઈ શબ્દને લઈને ન જાય. પણ આજે પરિસ્થિતિને લાચાર બની સાડી પાડીને શબ ઓઢાડે પુત્રની પાલનહાર. જાયની પાસે ઊભી જનેતા પુત્રની પાલનહાર. પોતાની ઓઢવાની સાડી એને ફાડીને શબને ઓઢાડીને શમશાનમાં આવે છે. અમરની નામ એ ઘાટી ત્યાં આવે છે.
મણિકર્ણિકા ઘાટમાં એ પોતાના દીકરાનું શબ લઈને તારા આવે છે ત્યારે ત્યાં તરત હરિચંદ્ર હાજર થાય. શબ ન જલાવા દો એમ, ખીચડું ને કફન આપો. તો કે પણ હું તમારી પત્ની છું. અરે તમે જે હો તે, હું સત્ય ધર્મનું પાલન કરનારો છું. હું તમને અહીંયા શબ જલાવા દઉં ખીચડું ને કફન લીધા વગર, તો મારા માલિકનો ગુનેગાર બનો, ઈશ્વરનો ગુનેગાર બનો. સત્ય ધર્મનું પાલન કરવા માટે હર હંમેશ 24 કલાક તમારી નજર સમક્ષ પ્રભુને રાખવા. તો શબ જલાવવું છે પણ કાષ્ટ નથી, કોઈ આપે નહીં. તો કાષ્ટ વેચનારની દુકાન પાસે આવે છે કે મારે શબ જલાવવું છે, મને કાષ્ટ આપો. તો કે પૈસા આપો. પૈસા તો છે નહીં એટલે એને ન આપે. તો ફરી વાર શબની પાસે આવે છે. સળગતા સિંહમાંથી ઈંધણા લાવી પુત્રની પાલનહાર, ફૂક મારીને આગ ચેતાવે પણ સળગે નહીં અંગાર, ઊભી કોઈ અવતકણી. એ સળગતા અંગારાઓને ભેગા કરી પોતાના દીકરાના શબને જલાવે છે. બીચમાં હરિચંદ્ર રાજા, જે વંશમાં ભગવાનનું રામનું અવતરણ થયું છે, હરિચંદ્રના વંશમાં જ ભગવાન પ્રગટ્યા. એના વંશની જ કથા કહી. હમણાં રામની કથા આપણે કેવી છે, પણ એના પૂર્વજો કોણ હતા? તો કે હરિચંદ્ર રાજા. એ ત્યાં આવે છે. રોહિતનું શબ છે ને માં તો રોવે, બાળકનું મોત થાય માં તો રોવે છે. અહીંયા ફાટ એ તારા રુદન કરે છે. એક બાજુ રાજા એમ કે છે ખીચડું ને કફન આપો તો સબ જલાવા દો. બીજી બાજુ સર્પદંશી પોતાના દીકરાનું મોત. બીજું કોઈ જ છે નહીં, પોતાના પરિવારમાં કોઈ નથી. માત્ર ને માત્ર હરિચંદ્ર, રોહિત, તારા એ 3 જણાનો પરિવાર છે. એમાં આવી ઘટના ઘટી. કેમ સહ્યું જાય? દુઃખને સહન કરી શકાય પણ એની લિમિટ હોય. ધીરજ ધર્મથી ધારણ કરી શકાય પણ એની લિમિટ હોય. આજે આના જીવનમાં આભ તૂટી પડ્યો. દુઃખ નો કિનારો એ ઉલ્લંઘિત. ખુદ ભગવાન નારાયણ પરમેશ્વરે એને દયા, આ દુઃખનું જોઈને એને રડવાનું. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એના સત્ય ધર્મને જોઈ એની ઉપર રાજી થયા. પ્રત્યક્ષ દર્શન આપીને પ્રભુ એને એમ કહે છે કે માગો. ત્યારે બહુ સરસ માગે છે. એ તારા, રોહિત અને હરિચંદ્ર એ પ્રભુની પાસે માગે છે. અમારા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ગમે એવા દુઃખના આભ તૂટી પડે, પણ ગુરુદેવ વિશ્વામિત્રની પરીક્ષા ચાલી રહી છે ને એમાં હરિચંદ્ર ભગવાન કહે છે કે એવા આશીર્વાદ આપો કે અમે અમારા જીવનમાં સત્ય ધર્મથી ભ્રષ્ટ ન થાય. ભગવાન એને વરદાન આપ્યું છે. એ પરીક્ષિત એના વંશમાં સગન નામે રાજા થયા છે. હે પરીક્ષિત, પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ એના વંશમાં અસમંદ નામે રાજા થયા છે. એના વંશમાં હે પરીક્ષિત અંશુમાન નામે રાજા થયા છે.
પરીક્ષિત એના વંશમાં દિલીપ નામે રાજા થયા છે. સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, એ પવિત્ર વંશ ભગીરથ નામે રાજા થયા છે. જે ભગીરથ રાજા એને પોતાના પિતરો દાદાઓ 60,000 સગર રાજાના પુત્રો ભસ્માવશેષ થયા હતા. ઋષિના અપરાધથી ક્યારે કોઈ બ્રાહ્મણ કે ઋષિનો અપરાધ મત કરો. ગમે તેવા હોય તો એ કર્મનો પાસ એ ભોગવશે એનું, પણ આપણે શું કામ વેચાતું લેવું? આપણે શું કામ એમાંથી પાપ વરવું? તો એ સગર રાજાના પુત્રો ઋષિના અપરાધથી જ ભસ્માવશેષ થયા. એના ઉદ્ધાર માટે હે પરીક્ષિત, ભગીરથ રાજા એને ભગવાન શિવની આરાધના કરી, ને શિવની આરાધના કરી એટલે રાજી થયા અને કીધું, મારી માથામાં ગંગાને કે તમે વહી આવો, નકર તો પાતાળમાં વહી આવે. તો આનું પાછું મોક્ષ કેમ થાય? એને શંકર ભગવાને કીધું કે તમે મારી જટામાં આવી જાઓ. એમ ગંગાના જટા બહુ મોટી કૈલાસ જેવી, અને કૈલાસમાં જ રહે. તો ગંગાજી આવ્યા એટલે ઘૂસવાઈ ગયા, બહાર ન નીકળવા દે ભગવાન શિવ. અને ફરી વાર પાછું એને તપ કર્યું, અને ત્યારે પછી ગંગાજીએ કીધું કે હવે હું તમારા 60,000 પુત્રો સગનને કે હું ઉદ્ધાર કરું છું. તો જન્મ મરણ મટી જાય, મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે. મારા જન્મ મરણ મટી જાય, મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે. મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે. મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે. સૂર્યનારાયણ એ આકાશના સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ, જગતમાં નિવાસ કરી રહેલા અને સૂર્યની સમાન પ્રભાવવાળા, સામર્થ્યવાળા એવા ભગવાનનો આકાશમાં આવિર્ભાવ થયો છે. ચૈત્ર સુધી 9મી તિથિ આવતા અવધની એ કનક ભવનમાં નિવાસ કરતા માં કૌશલ્યા ના ઉદરમાં ભગવાન રામનું અવતરણ થયું. ચૈત્ર સુધી 9મીના દિવસે, તે દિવસે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ દિવસ પણ બર્થડે ચૈત્ર સુધી 9 છે. તો આ બપોરના 12 વાગ્યે ભગવાન રામનું અવતરણ થાય છે. ને સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજે ધર્મદેવને ભક્તિ માતા થકી રાતના 10 ઘડીએ જન્મ લીધો. તે જ દિવસે અયોધ્યામાં માં કૌશલ્યા થકી કનક ભવનમાં અવધેશના મહેલમાં આજે ચતુર્ભુજ નારાયણ. તો માને આશ્ચર્ય થયું કે આ ચતુર્ભુજ સ્વરૂપે કેમ પ્રગટ્યા? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી
અદ્ભુત રૂપ વિચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજધારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી કરુણા સુખ સાગર સબ ગુણ સાગર જય ગાવહી શ્રુતિ સંતા સોમ હિત લાગી જનય અનુરાગી ભય પ્રગટ શ્રીકંતા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી માતા પુનિ બોલી સૌમતિ ડોલી તજહુ તાતય રૂપા કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા यह सुख परमयनूपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हित रघुवर लाल की जय रघुवर लाल की जय रघुवर लाल તો પણ રામ જન્મની આરતી કરી નાખી તો શું આરતી કરી નાખો નિયમ અનુસાર આપણે છે ને કથાનું ફળ એવું છે નાનું પારણું ને રેશમની દોરી નાનું પારણું ને રેશમની દોરી આરતી રામચંદ્રજીની થાય આરતી રામચંદ્રજીની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી અયોધ્યામાં થાય એ આરતી અયોધ્યામાં થાય એ ભક્તો આરતી ઉતારે હર ખાય ભક્તો આરતી ઉતારે હર ખાય દીવડા જગમગ જગમગ થાય દીવડા એ આરતી કાશી ધામમાં થાય આરતી કાશી ધામમાં થાય એ આરતી કાશી ધામમાં થાય આરતી કાશી ધામમાં થાય એ આરતી ભાગવત ભગવાનની થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે પ્રેમ તણું ચરણામૃત લઈને પ્રેમ પાય પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયું જળમાં સ્નાન કરાવું તિલક કરું રૂપાણું રે કટારી ધનુષ ધારી રામ પધાર્યા મારે આંગણે રે હે મેં તો કુમકુમના સાથિયા તાણિયા મેં તો ઘર ગોખે દીવડા માણિયા મેં તો કુમકુમના સાથિયા
તો